મહાકાલ, જય પ્રગટેશ્વર મહાદેવ। આજે આપણે ગુજરાતની અંદર શ્રાવણ મહિનાનો પહેલો જ સોમવાર અને આજે પહેલા સોમવારના દિવસે શ્રાવણ મહિનાની અંદર આપણે બધા રાજકોટની અંદર જેટલા બધા મંદિરો છે પણ ખાસ કરીને પ્રગટેશ્વર મહાદેવ મંદિરની અંદર ભારે ભક્તોની ભીડ જોવા મળી છે। અને કેમ કે શ્રાવણ મહિનો એક એવો માસ છે કે પુણ્ય પવિત્ર માસ છે જેની અંદર ભગવાન ભોળાનાથ સ્વયં જે કંઈ પૂજા કરો ભગવાન સ્વીકાર કરે છે। સોમવારના દિવસે ભગવાનની પૂજા કરવાથી આખા વર્ષનો જે કંઈ ફળ છે, તમારી જે કંઈ મનોકામના છે બધી મનોકામના પૂર્ણ થાય છે। પૂર્ણ શ્રદ્ધાથી ભગવાનની પૂજન કરવાથી આપણી બધી મનોકામના પૂરી થાય છે। ખાસ કરીને કોઈ પણ પ્રકારનો આપણે રોગ હોય, દારિદ્રતા હોય, દુઃખ હોય, જે કંઈ હોય, ભગવાનને પ્રતિ તમારી મનોકામના ક્યારે સિદ્ધ થાય? તમે મનચિત ભગવાનની પૂજા કરો એટલે તમારી બધી મનોકામના પૂરી થાય છે। અને અમારે અહીંયા સ્વર્ણભૂમિની અંદર પ્રગટેશ્વર મહાદેવ જે બિરાજમાન છે એની પૂજા કરવાથી તો ખાસ કરીને બહુ જ્યાદા મહત્વની વાત છે કે અહીંયા જે ફળ મળે છે બધા ભક્તો રાજી થાય છે। અહીંયા કોઈથી કોઈ દુઃખી થયું નથી, કેમ કે જે કંઈ ભગવાનની પૂજા કરી બધા ભક્તો રાજી થયા છે। સોમવાર એક એવો દિવસ છે કે ભગવાન ભોળાનાથ સ્વયં તમારી પૂજા સ્વીકારવા આવે છે। કદાચ તમે ઓમ નમઃ શિવાયનો એક મંત્ર બોલો તો એનો પણ 1000 ગુણો ફળ મળે તમને। ભગવાનને સામે તમે મન રાખી અને ભગવાનની એક મંત્ર બોલો એટલે તમને 1000 ગુણો ફળ મળે। અને આ બધી ભગવાનની એવી મહિમા છે કે ભગવાન ભોળાનાથ આદિ છે, અનાદિ છે, અનંત છે, જેનો કોઈ અપાર નથી, પાર નથી। જે કહેવામાં આવે છે કે ભગવાન બધાયનો આજના દિવસે ભગવાન ભોળાનાથ બધાયનો દુઃખ દારિદ્ર જોવા માટે બહાર નીકળે છે। જે કોઈને દુઃખ હોય તેને સુખી કરે છે, જે કોઈ દારિદ્રતા હોય એની દારિદ્રતા દૂર કરે છે। આ સોમવાર છે, બધાય ભગવાન આજના દિવસે ભ્રમણ કરવા જાય છે। ભ્રમણ કરતી વખત ભગવાન બધાયને જોવે છે। અને ભગવાન ભોળાનાથની તો એમ કહેવામાં આવે છે કે એક દ્રષ્ટિ જો ભક્ત ઉપર પડે એટલે એ ભક્તનો અપાર જે કંઈ દુઃખ હોય, જે કંઈ દારિદ્રતા હોય બધે મટી જાય છે। અને ભગવાનની પૂજા કરવાથી આજનો દિવસ બહુ મહિમા ભારી છે। અને ભગવાનની પૂજા કરો એટલે તમને પૂર્ણ ફળની પ્રાપ્તિ થાય। અને ખાસ કરીને ભગવાન ભોળાનાથની પૂજા કરજો બધા જણા, એટલે કોઈ પણ પ્રકારનો સંકટ હોય તો સંકટમાંથી તમને દૂર લઈ આવી હોય। અને એક મંત્ર બોલવાનું બધાને જે યાદ જ છે ભગવાનને ભોળાનાથની સામે, ઓમ ત્રંબકમ જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાત। આ મંત્ર બોલવાનું કદાચ એ ન આવડે તો 11 વખત ઓમ નમઃ શિવાયના જાપ કરવાથી પણ ફૂલ ફળની પ્રાપ્તિ થાય છે। જય શ્રી મહાકાલ, જય પ્રગટેશ્વર મહાકાલ।